વાત કરવી છે બીજા મુદ્દાની. બીજો મુદ્દો છે વાંસદાની રાજનીતિને લઈને. સાંસદે ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા છે. નામ લીધા વગર સાંસદે શાબ્દિક પ્રહાર કર્યા છે. ધવલ પટેલે ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહાર કર્યા અને નામ લીધા વગર તેમને સાંસદ ધવલ પટેલે અનંત પટેલને મુંગેરી લાલ કહ્યા છે. નામ નથી લીધું પરંતુ બોલ્યા છે કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ બંધ કરાવવા માટે ખોટા બળગા ફૂક્યા. અત્યારે એક પાણીની ટાંકી તો લાવી નથી શકતા અને વાતો કર્યા કરે છે. આ શબ્દો સાંસદના છે. સાથે સાથે એવું પણ કહ્યું કે આ ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં એ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે. વરસાદ આવે નહીં કે પાણી ભરાઈ જાય છે અને પોતાના ઘરમાં ભરાતું પાણી વરસાદી પાણી છે બંધ નથી કરી શકતા. તો પછી મોટી મોટી ડંફાશો કેમ મારો છો? આવો સવાલ પણ સાંસદે કર્યો છે ધારાસભ્યને. સાથે સાથે આપને એ પણ જણાવી દે કે 2027માં વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે ત્યારે સાંસદ ધવલ પટેલે આકરા પ્રહાર કરીને કહી દીધું છે કે હવે તો 2027ની ચૂંટણીમાં વાંસદામાં ભાજપનો જ ધારાસભ્ય હશે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. એક પ્રકારે મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે. જો કે આ રાજનીતિ છે અને વાર પલટવારની લડાઈમાં કોણ જીતે છે કોણ હારે છે તો આવનારો સમય બતાવશે. પરંતુ જે સાંસદ ધવલ પટેલે શાબ્દિક પ્રહાર કર્યા છે પહેલા એ સાંભળીએ. એમ કે છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ને બંધ કરાવી દીધો, આ બંધ કરાવી દીધું, આ વિકાસનું કામ કરી દીધું. ભાઈ ઉનાઈમાં તું ખાલી પાણીની ટાંકી તો લાવી નથી શકતો અને વાત કરે છે કે પાર તાપી રિવર લિંક ટાંકીની વાત પણ જવા દો. આ ધારાસભ્ય જે રહી છે ત્યાં દર વર્ષે વરસાદને લીધે પાણી ભરાઈ જાય છે. પોતાનું ઘર પાણીથી બચાવી નથી શકતો અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ કરવાની બંધ કરવાની વાત કરે છે. અરે ભાઈ, પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ અમે બંધ કર્યો, તમે બંધ નથી કર્યો. સૌથી પહેલા કોઈ ધારાસભ્ય હોય તો પહેલા તારા ઘરમાં જે પાણી ઘૂસે છે બંધ કરી દે, પછી બધી દરખાસ્તની વાત કરે. તો સીધી રીતે અત્યારે કોઈ ચૂંટણી નથી આવી રહી. લોકસભા ચૂંટણીને પણ ખૂબ વાર છે, વિધાનસભા ચૂંટણીને પણ ખૂબ વાર છે. પણ તમને ખ્યાલ હશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઘંટડા વાગી રહ્યા છે એને લઈને જ અત્યારે તાલ ઠોકવામાં આવી રહી છે. અહીંયા અનંતભાઈ પટેલ પર સીધા જ પ્રહાર થઈ રહ્યા છે ને ધવલ પટેલે રણટંકાર કર્યો છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો સુપડા સાફ થશે જ. પણ મેં સંકલ્પ 5 જૂન 2025 થી લઈ લીધો હતો કે વાંસદાની વિધાનસભાની બેઠક પણ અમે કબજે કરવાના છીએ. છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જે ઘટનાક્રમ થયા, આશ્રમ શાળાનો વિવાદ હોય, ડાભેલનો હત્યા કેસનો વિવાદ હોય, એનાથી અનંત પટેલ દૂર રહ્યા છે. સાથે સાથે હમણાં થોડા સમય પહેલા એમના પત્ની પણ વિવાદમાં આવ્યા છે. એટલે એમ કહીને પણ કહેવામાં આવ્યું કે તમે જમીન પણ હવે હડપવા લાગ્યો છો. તમે તીર કામઠાની વાત તો કરો છો પરંતુ જ્યારે આદિવાસીઓના હકની વાત આવે ત્યારે તમારા તીર કામઠા કેમ બહાર નથી આવતા? એ રીતે પ્રહાર ધવલભાઈ પટેલે કર્યા છે. આજ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે. પણ એ પહેલા આપણી સાથે સાંસદ ધવલભાઈ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. ધવલભાઈ, હજી તો ઘણી વાર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, લોકસભાની, વિધાનસભાની. એ પહેલા જ તમે તો ગ્રાઉન્ડ તૈયાર કરી નાખ્યું. તમે કહી દીધું 2027માં ભાજપ જ જીતશે વાંસદામાં. કેમ આટલો વિશ્વાસ? કેવી રીતે? 100% વિશ્વાસ અમને છે કે વાંસદા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી જીતશે. કારણ કે લોકોમાં જે ભારતીય જનતા પાર્ટીને અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે જે વિશ્વાસ છે અને વિકાસના કામ આજે કરી રહ્યા છે વાંસદામાં. આજે અમે શરૂઆતથી દિવસથી હું અને અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ મળીને 71 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમે સાથે મળીને કરી રહ્યા છે. હમણાં પણ અમે એ જ પ્રોગ્રામમાં છે. એટલે લોકો હવે જોઈ રહ્યા છે કે વિકાસના કામ કોણ કરે છે અને બહારથી કોણ કરે છે. ભારતીય જનતા પાર્ટી વિકાસના કામ કરે છે અને સામે પક્ષે વાંસદાના ધારાસભ્ય ફક્ત બહાના અને આદિવાસીનો ઉશ્કેરીને મત લેવા માટે પ્રયાસ કરતા હતા. પણ જ્યારથી લોકસભા મારી સામે હાર્યા છે એ પણ એમનો મોભો તૂટી ગયો છે અને લોકોનો વિશ્વાસ જોઈને મને 100% ખાતરી છે કે આવનારા દિવસમાં અમે વાંસદા વિધાનસભા બહુ મોટી જીત અમે મેળવવાના છે. ધવલભાઈ, તમે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટની વાત કરી. થોડા સમય પહેલા અનંત પટેલ ખૂબ મોટેથી કહેતા હતા કે સરકાર પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ લાવીને આદિવાસીઓની જમીન છીનવે છે, આદિવાસીઓના અધિકાર છીનવી રહી છે. અને અત્યારે આપ એવું કહી રહ્યા છો કે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને રદ કરવાનો જે આખો પ્લાનિંગ છે એ અમારી સરકારનો હતો. આ ઓગસ્ટ 2025 ની અંદર મેં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસનો પર્દાફાશ કર્યો હતો કે 2009ની સાલમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહની કોંગ્રેસની યુપીએની સરકાર હતી ત્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ લાવી હતી. એનો એફઆર એટલે ફિઝિબિલિટી રિપોર્ટ મનમોહન સિંહજીની સરકારમાં તૈયાર થયો.
એમણે અપ્રુવલ આપીને ડીપીઆર બનાવવાનું કામ પણ કમિશન કોંગ્રેસની સરકાર મનમોહન સિંઘે કરી હતી. એ અમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા દરેક ધારાસભ્ય, અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ, જેમણે રજૂઆત કરીને કેન્દ્ર સરકારમાં જઈને આ પ્રોજેક્ટને પડતો મુકાવ્યો. જ્યારે ઓગસ્ટ 2025માં પાછો કોંગ્રેસના લોકો પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આ મુદ્દો ઉછાળ્યો, ત્યારે અમે બધા ધારાસભ્ય સાંસદ મળીને રજૂઆત કરી અને એક દિવસની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી લિખિતમાં લઈને આવ્યા કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ પડતો મૂકીએ. એટલે અમે પુરવાર કરી દીધો કે આ પ્રોજેક્ટ લાવીએ તે કોંગ્રેસ સરકાર અને પડતો મૂક્યો ભાજપની સરકાર. અમારી સરકાર આદિવાસીઓનું કોઈ પણ અહિત થાય, અમારી જલ જમીનને જંગલને નુકસાન પહોંચે એવો કોઈ પણ પ્રોજેક્ટ કરવાની નથી. પણ આ કોંગ્રેસના લોકોને કોંગ્રેસના ધારા પડી ગઈ છે કે વિકાસના કામોમાં કોઈ રીતે લોકો મત ના લઈ શકે, એટલે આ રીતે ઉશ્કેરણી કરીને અમારા લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. પણ હવે 100% નિષ્ફળ જશે અને આવનારા દિવસમાં પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતશે. અને ખાસ કરીને અમારી ગુજરાતની 27 આદિવાસી આરક્ષિત વિધાનસભા છે, એમાં અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ અને સાથે સાથે અમારા આદિવાસી મંત્રી નરેશભાઈ, તમે એ ડાભેલમાં આદિવાસી યુવકની હત્યાનો મુદ્દો પણ ઉઠાવીને કહ્યું કે ભાઈ આનંદભાઈ પટેલે કેમ તીર કામઠા ન કાઢ્યા, તો એ તો વિપક્ષમાં છે ને લો એન્ડ ઓર્ડરની જવાબદારી તો સરકારની છે. શું ત્યાં તમામ જગ્યાએ આનંદભાઈ જશે તીર કામઠા લઈને? જ્યારે આવા કોઈ પણ નાના મોટા ઘર્ષણ પણ થાય, થોડો કાકરીચારો પણ થાય, ત્યાં આ વાંસદાના ધારાસભ્ય દાહોદ પણ પહોંચી જાય છે, છોટા ઉદયપુર પણ પહોંચી જાય છે, અંબાજી પણ પહોંચી જાય છે. પણ ડાભેલની અંદર નવસારી જિલ્લા, જે જિલ્લામાં એ ધારાસભ્ય છે, એ જિલ્લામાં વિધર્મીએ અમારા આદિવાસી યુવકની હત્યા કરી દીધી, કારણ કે એણે ગૌ હત્યા કરવામાં ઇનકાર કર્યો. ત્યાં ધારાસભ્ય ત્યાં નહીં ગયા કારણ કે એમની વોટ બેંકની રાજનીતિ એ હામ થતી હતી, એટલે ત્યાં ના ગયા. એટલે મેં આદિવાસીનું જે પોતાનું બતાવે છે એને એક્સપોઝ કરવા માટે એ શબ્દો બોલ્યો કે આદિવાસીઓ માટે સાચે એમને ભાવના હતે તો ડાભેલમાં પણ જતે. એ રીતે ધરમપુરમાં પણ જ્યારે અમારી આદિવાસી યુવતીને વિધર્મી યુવક, એકદમ બાલિકા હતી, 18 વર્ષથી ઓછી ઉંમરની, તેનું અપહરણ કરીને લઈ ગયા. અમે 48 કલાકની અંદર દીકરીને પાછી લાવી, ત્યારે પણ આ કોંગ્રેસી ધારાસભ્ય ચૂપ રહ્યો. બાજુની ડાંગમાં પણ આ જ રીતે સ્વરાજ આશ્રમમાં અમારી બાલિકા સાથે પૂરું શારીરિક શોષણ થયું, ત્યાં પણ અમે બોલ્યા, આ કોંગ્રેસી ધારાસભ્ય ચૂપ રહ્યા. અને બધું જવા દેવું, વાંસદાની જ અંદર, મહુવાની અંદર પણ આ રીતની શારીરિક શોષણની ઘટના બની આદિવાસી બાળિકા સાથે, ત્યાં પણ ધવલ પટેલ બોલ્યો, આ ધારાસભ્ય જે આદિવાસી કરે છે એ પૂરી રીતે ચૂપ રહ્યા, એક શબ્દ પણ ન બોલ્યા. એ બતાવે છે કે આદિવાસીઓને ફક્ત વોટ બેંકની રાજનીતિ તરીકે આ યુઝ કરે છે, આદિવાસીઓ સાથે કોઈ લેવા દેવા નથી. હવે અમારા આદિવાસી લોકો એકદમ જાગૃત થઈ ગયા છે અને એમને 2027માં ઘરે ભેગા કરવાના છે. પણ એમની ધવલભાઈ, એમણે તો સાંસ્કૃતિક કાર્યક્રમ એવું કહ્યું હતું આનંદભાઈએ કે જરૂર પડશે તો કોંગ્રેસના પટ્ટા પણ ઉતારી દઈશ, આદિવાસીઓ માટે હું કોઈ પક્ષના વાડામાં બંધાયેલો નથી. તો એ એવું કહી રહ્યા છે કે હું તો કોઈ રાજકીય પક્ષથી મારે લેવા દેવા નથી, મારે આદિવાસી સાથે લેવા દેવા છે. આદિવાસી સાથે સાચે લેવા દેવા હતે તો આજે મેં તમને ડાભેલની ઘટના કીધી, ધરમપુરની ઘટના કીધી, ડાંગની ઘટના કીધી ને વાંસદાની ઘટના કીધી, એમાં એ ચૂપ ના રહેતે, બોલતે, પણ એમને કોંગ્રેસની વોટ બેંક ને એમની વોટ બેંક આમ થતી હતી એટલે ના બોલ્યા. રાહુલ ગાંધી અમેરિકા જઈને એમ કીધું કે અમારી સરકાર આવશે તો આદિવાસી, ઓબીસી ને એસસી નું આરક્ષણ લઈ લેશું, ત્યારે મેં એમને ચેલેન્જ ફેંકી હતી કે તમે આ બયાનથી સહેમત, રાજીનામું આપી દઉં. એમણે રાજીનામું નહીં આપ્યું. જ્યારે અમારી દ્રૌપદીની ચૂંટણીમાં ઉભી હતી, આ આદિવાસી કરે છે, એમણે કોંગ્રેસ, સમજી ગયા. ટૂંકમાં તમે સ્થાનિક સ્વરાજ્ય માટે સાહેબ એક ગ્રાઉન્ડ તો તૈયાર કરી નાખ્યું છે. આ જ પીચ પર તમે અનંત પટેલને બોલાવી રહ્યા છો કે આવો રમો અને પછી તાકાત હોય તો જીતી બતાવો. એ જ માની લઈએ અમે 100%. આ જ રીતે ડંફાસ આ કોંગ્રેસના ધારાસભ્ય 2024ના લોકસભામાં મારી સામે કરતા હતા કે ધવલ પટેલને હરાઈ કરશું ભારતીય જનતા પાર્ટીને. એના કારણે એમની કારની હાર વલસાડ, ડાંગ લોકસભામાં જે રીતના થઈ હતી એ જ રીતે વાંસદામાં પણ એમની કારની હાર 2027. બિલકુલ. આભાર સાહેબ અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે ગ્રાઉન્ડ તૈયાર થઈ ચુક્યું છે. પહેલા સ્થાનિક સ્વરાજ્ય માટે અત્યારે તૈયારી કરવામાં આવેલી છે. લક્ષ્યાંક વિધાનસભાનો પણ છે. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ પણ જોડાયેલા છે. ઉમંગ, તમે જોયું કે આ
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એક ચેતર વસાવા આવે, આ બાજુ આનંદભાઈ પટેલ, અને ઉત્તર ગુજરાતમાં તુષાર ચૌધરીની ક્યારે એટલી બધી વાત થતી નથી, પણ આનંદ પટેલ, ચેતર વસાવા એના પર વાક પ્રહાર થતા હોય છે, કારણ કે એનું એટલું થોડું છે સમર્થન, અને એટલા માટે જ હવે એક પીચ તૈયાર થઈ ચૂકી છે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે. એના માટેના મુદ્દા પણ હવે ધવલભાઈ પટેલે સેટ કરી નાખ્યા છે. બિલકુલ વિકાસ, તમે જુઓ કે આપે જે નામ લીધા ચેતર વસાવા અને અનંત પટેલ બંને આદિવાસી સમાજમાંથી આવે છે, અને બંને આમ જોવા દો એક આમ આદમી પાર્ટી અને બીજા છે કોંગ્રેસમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે. બંને લોકો પોતપોતાના વિસ્તારની અંદર પ્રબળ દાવેદાર પણ છે અને પોતાનું પ્રભુત્વ પણ એટલું ધરાવે છે. લોકસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ આપણે જોયું હતું કે અનંત પટેલ છે એમણે પૂરા પ્રયત્નો કર્યા હતા કે ધવલ પટેલ છે એમને મતમાં માર્જિન ઓછું મળે અને તેઓ હારે તેવા પણ પ્રયત્નો છે કરવામાં આવે, બટ ઓબ્વિયસ છે કારણ કે કોંગ્રેસમાં હતા એટલે પાર્ટીની સાથે રહી અને સામેની જે પાર્ટીઓ તેને હરાવવા માટેના પ્રયત્નો થાય. પરંતુ હમણાં છેલ્લા આપણે 6 મહિનાની અંદર જે ઘટનાઓ જોઈ રહ્યા છે કે અનંત પટેલ અને ધવલ પટેલ કે જે સાંસદ છે બંને જે સામે આવી રહ્યા છે, એનું કારણ ક્યાંક એ છે, બંનેની એક વાત કહેવું છે કે ધવલ પટેલનું કહેવું છે કે અનંત પટેલે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે અનંત પટેલનું કહેવું છે કે આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ છે ભારતીય જનતા પાર્ટી છે એ કામ કરી રહી છે. પરંતુ આજની સભાની અંદર સાંસદે જે મુંગેરીલાલ કહી અને સંબોધી દીધું નામ લીધા વગર, અને અનંત પટેલ છે હજી જે અમુક જે ઘટનાઓ બની છે છેલ્લી 2-3 ઘટનાઓ એમાં ક્યાંય વચ્ચે નથી આવે, જે આપે તીર કામઠાની વાત કરી અથવા તો ધવલ પટેલે એમ કહ્યું કે કોઈ પણ ઘટના બને તો અંબાજી સુધી પહોંચી જતા જે આદિવાસી સમાજ છે તેમનું નામ લઈ અને અંબાજી સુધી પહોંચતા ધવલ પટેલે અનંત પટેલે એમ કહ્યું કે તો પછી આ ઘટનામાં કેમ તમે ન બોલ્યા. એટલે આ બધા ઘટનાઓ છે સામે. જો કે હજી અનંત પટેલનું કોઈ વર્ઝન આ બાબતને લઈને સામે નથી થયું. પાર તાપી લિંક જે છે રિવર લિંક એને લઈને પણ રોકાવાની વાત હતી, ત્યારે પણ એમને પણ મોટા આક્ષેપો છે ધવલભાઈએ કર્યા છે, કોંગ્રેસ ઉપર કર્યા છે. એમણે ત્યાં સુધી કહી દીધું કે જ્યાં યુપીએની સરકાર હતી ત્યારે શું પ્રોજેક્ટ શું કામ કરવાના તે બધી ખબર છે, તમે સમાજને ગુમરાહ કરી રહ્યા હતા, સમાજ આગળ આવે તે માટેના પ્રયત્નો નતા થતા, અને એટલા માટે જ આદિવાસી સમાજ છે સમજી ગયો છે, જાગૃત થઈ ગયો છે, અને હવે કોઈ એવી લોભામણી વાતોમાં નહીં આવે ને એટલા માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે બહુ ઝાઝી વાર નથી. ડિક્લેરેશન આપણે માનીએ તો એપ્રિલ સુધીમાં છે થઈ જાય કે ભાઈ આ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ શકે છે. એના પછી તરત જ 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે અત્યારથી જ પાર્ટીએ પોતાનું ગ્રાઉન્ડ છે નક્કી કરી રહી છે, કેવી રીતે રમવું, ક્યાં રમવું અને કોની સાથે રમવું, એ પણ ખૂબ મોટા દાવપેચ રમવાની શરૂઆત છે એ વાંસદા અને નવસારી વિસ્તાર જે છે તે આગળ થઈ રહ્યો છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે અત્યારથી જ ગ્રાઉન્ડ ક્લિયરન્સ કરવામાં આવી રહ્યું છે, ગ્રાઉન્ડ તૈયાર કરાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ ધીરે ધીરે રાજનીતિ તેજ થઈ રહી છે. નહીં વાંસદામાં તો આદિવાસીઓના નામે વોટ બેંક કબજે કરવાની ક્યાંક ને ક્યાંક રાજનીતિ અત્યારથી શરૂ થઈ ગઈ હોય. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ ટ્રેલર માનવામાં આવે છે અને આખી મૂવી તો વિધાનસભામાં જોવા મળવાની છે. એટલે હવે વિધાનસભામાં વાંસદા બેઠક કોના ફાળે જાય છે, જેમ કે સાંસદ કહ્યું છે કે વાંસદા બેઠક વિધાનસભામાં તો અમે કબજે કરીને જ રહીશું, ભાજપના જ ફાળે જશે. એટલે આગામી સમયમાં અહીં કેવા સમીકરણો ગોઠવાય છે તેના ઉપર નજર હશે. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.